Good morning, friends. Vehicle Dynamics, Chapter 1. Topic name is Power Limited Acceleration. આપણે આગળ સ્ટડી કર્યા હતા જુદા જુદા ટોપિક્સ એક્સિલરેશન રિલેટેડ. તો પાવર લિમિટેડ એક્સિલરેશન, જે એક્સિલરેશનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર જેમ ટર્મ્સ આવે છે એન્જિન સ્પેસિફિકેશનના, એન્જિન ક્રાઇટેરિયાના, એના પાવર લિમિટેડ, પાવર પર આધારિત એક્સિલરેશનની આજે આપણે વાત કરીશું. કે પાવર લિમિટેડ એક્સિલરેશન ઇઝ ઇન્વોલ્વ of examination of engine characteristics and their interaction through the powertrain. કે જે પાવર આપણને મળી રહ્યો છે વ્હીકલને, એ પાવરનો મુખ્ય સ્ત્રોત એન્જિન છે, અને જે પાવર આપણે મેળવીએ છીએ આખી એન્જિનની લિંક હોય એને પાવર ટ્રેન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે બે પ્રકારના એન્જિન આવે છે, ગેસોલિન એન્જિન એન્ડ ડીઝલ એન્જિન. તો બે પ્રકારના એન્જિન આપણે કમ્પેરિઝન કરીશું પાવર લિમિટેડ એક્સિલરેશન દરમિયાન. જે આપણને પાવર મળે છે, પાવરમાંથી ટોર્ક પ્રોડ્યુસ થશે અને જે સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્ટ થશે, આ ત્રણનું પાવરથી સ્પીડના રેફરન્સમાં શું શું વર્તણૂક હોય છે, વિચ રેફરન્સ આપણે ગ્રાફની મદદથી જોઈશું. ધ સોર્સ ઓફ પ્રોપલ્સિવ પાવર ઇઝ ધ એન્જિન એન્ડ એન્જિન મે બી કેરેક્ટરાઇઝડ બાય ધેર ટોર્ક એન્ડ પાવર કર્વ્સ એઝ અ ફંક્શન ઓફ સ્પીડ. As a function of speed, both two characteristics, torque and power. Now we shown the graph 1 gasoline for the gasoline engine. હવે આપણે જોઈએ કે ગેસોલિન મીન્સ કે પેટ્રોલ એન્જિન માટે પાવર વર્સિસ સ્પીડ ગ્રાફ. તો એક્સ એક્સિસ પર સ્પીડ બતાવવામાં આવી છે અને વાય એક્સિસ પર પાવર બતાવવામાં આવે છે, બરાબર. આપણે પાવર વર્સિસ સ્પીડની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ સ્પીડ આરપીએમમાં છે 2000, 4000 અને 6000. એવી રીતે પાવર વધતો જાય છે હોર્સ પાવરની અંદર, એચપીની અંદર, અને કિલોવોટની અંદર પણ આપણને આપેલું છે. તો આપણે જોઈએ કે જે દરમિયાન ગેસોલિન એન્જિન માટે સ્પીડ વધતી જાય છે, પાવર કર્વની વાત છે, સ્પીડ વધતી જાય એમ પાવર પણ વધતો જશે. જ્યારે એક પીક પોઈન્ટ આવશે એ દરમિયાન પાવર એની મેક્સિમમ પોઝિશન પર પહોંચશે અને પછી એના પછી એ ધીમે 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 ડિક્રીઝ થતો જશે. આ બાજુના સામેની બાજુ આપણને જે આપેલું છે એ ટોર્ક એન્ડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન જુદા જુદા યુનિટની અંદર આપેલું છે. એલબી પર હોર્સ પાવર ઇન્ટુ અવર એન્ડ કેજી પર કિલોવોટ અવર. આની અંદર કેવું છે કે આપણે જે ટેસ્ટ ટ્રીક માટે યુઝ કરતા હોય તો કેજી પર કિલોવોટ અવર પણ થાય છે, અને બીજો યુનિટ છે એલબી પર હોર્સ પાવર ઇન્ટુ અવર. એવી જ રીતે ટોર્કનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ફૂટ ઇન્ટુ એલબી. એલબી એ વેઇટનું યુનિટ છે, એના પાઉન્ડની અંદર આપણે જ્યારે વેઇટ લેતા હોય ત્યારે એલબી તરીકે યુનિટ લઈએ છીએ. એવી જ રીતે આપણે જોઈ લઈએ કે ટોર્ક માટે. તો ટોર્ક માટેના કર્વની અંદર આપણે જોઈએ છે કે જેમ જેમ સ્પીડ વધતી જાય એમ પાવર ધીમે 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 વધે છે, પછી એક લેવલથી પાવર ડિક્રીઝ થવાનું ચાલુ કરશે જેમ સ્પીડ વધશે તેમ, અને કોન્સ્ટન્ટલી ડિક્રીઝ થશે. એવી જ રીતે આપણે હવે વાત કરીએ ડીઝલ એન્જિન માટે, કમ્પેરિઝન ટુ ડીઝલ એન્જિન માટે, કે એનો જે ટોર્ક કર્વ છે એ પેટ્રોલની સાપેક્ષમાં ફ્લેટ છે એન્ડ ઇવન રાઇઝિસ વિથ ડિક્રીઝિંગ સ્પીડ. અહીંયા આપણે જોઈએ ડીઝલ એન્જિન માટે ટોર્ક કર્વ આપણે જોઈએ છે કે એની સ્પીડ વધતી જાય એમ એ સ્પીડ વધતી જાય એમ પાવર ધીમે 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 પણ એટલા પ્રમાણમાં ડીઝલ જેમ પેટ્રોલના પ્રમાણમાં જેમ ડિક્રીઝ થતું હતું એટલા પ્રમાણમાં ડિક્રીઝ થતું નથી. એટલે કે ફ્લેટ કર્વ છે, કોન્સ્ટન્ટ પાવર આપણને મળી રહ્યો છે. જ્યારે પાવરની વાત કરીએ કોન્સ્ટન્ટ ટોર્ક મળી રહે છે. જ્યારે પાવરની વાત કરીએ તો પાવર કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થતો હોય છે, કોઈ પણ જગ્યાએ ડિક્રીઝ થતો એવું આપણને દેખાઈ રહ્યું નથી. જ્યારે પેટ્રોલ એન્જિનની અંદર આ આપણે જોઈએ છે એ અમુક પીક પોઈન્ટ પછી એ ડિક્રીઝ થતું હોય છે. હવે આપણે મોસ્ટ એફિશિયન્ટ પેરામીટર જોઈએ તો સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન, કે આપણે જે તે દરમિયાન વ્હીકલ ચલાવ્યું તો કેટલા પ્રમાણમાં ફ્યુઅલ કન્ઝપ્ટ થયું
એ મેઇન વસ્તુ છે, કેમ કે ફ્યુઅલ કન્ઝપ્ટ પરથી જ આપણને ખ્યાલ આવશે કે વ્હીકલ કેટલું માઇલેજ આપે છે, કેટલા લીટર પેટ્રોલના કન્ઝપ્શન પછી વ્હીકલ કેટલું રન થયું, તો એ આપણે ખાસ જોવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કે જે ગેસોલિન એન્જિન છે એ 0.4ની સમથિંગ આસપાસ છે, 0.4 LB પર HP ઇન્ટુ અવર, જ્યારે ડીઝલ એન્જિન છે 0.2ની સાપેક્ષે છે. બરાબર. આ જે પીક પોઈન્ટ છે એ ડીઝલ 0.2 અથવા એનાથી લોઅર છે. એટલે આપણે જે પાવર લિમિટેડ એક્સિલરેશન જોયું એની અંદર એક્ઝામની અંદર પૂછાય ત્યારે આપણે સ્પેસિફિક કરવું પડે કે જે વ્હીકલની પાવર ટ્રેનમાંથી પાવર જે મળતો હોય એનો મુખ્ય સ્ત્રોત છે એન્જિન છે, અને એના પરથી આપણે બે પ્રકારના એન્જિન એટલે કે ગેસોલિન એસઆઈ એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એન્ડ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, ગેસોલિન એન્ડ ડીઝલ એન્જિન માટે આપણે ગ્રાફ ડ્રો કરી અને બતાવવું પડે. હવે આપણે જોઈએ કે પાવર એન્ડ ટોર્ક આર રિલેટેડ બાય ધ સ્પીડ. પાવર અને ટોર્ક એકબીજા સાથે પાવર એન્ડ ટોર્ક સ્પીડ સાથે રિલેટેડ છે. તો પાવરનું ઇક્વેશન આપણને ખ્યાલ છે કે પાવર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ સ્પીડ. અહીંયા આપણે જોઈએ પાવર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ સ્પીડ. હવે હોર્સ પાવરનું ઇક્વેશન આપણને ખ્યાલ છે કે હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ WE સ્પીડ ઇન રેડિયન પર સેકન્ડ બાય 550. શા માટે લખ્યું કે આપણે અહીંયા ઉપરનો યુનિટ છે એ ફૂટ ઇન્ટુ LB છે, તો આપણે ફીટ ઇન્ટુ LB બાય સેકન્ડ કરવા માટે 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 550 કરીએ ત્યારે આ આપણને જે હોર્સ પાવર મળશે એ કિલોવોટની અંદર મળશે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ ટી ઇન કૌંસની અંદર ફીટ ઇન્ટુ LB ઇન્ટુ RPM બાય 5252. જો પાવરનું મેઇન ઇક્વેશન આપણને મળ્યું કે કોઈ પણ દિવસ તમે હોર્સ પાવરની અંદર પાવર શોધતા હોય તો કિલોવોટમાંથી હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું હોય તો પાવર કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 0.746 ઇન્ટુ HP. તમે માની લો તમને કોઈ એન્જિન આપેલું છે કે આ 10 હોર્સ પાવરનું એન્જિન છે અને તમે તો આ કેટલા કિલોવોટનું એન્જિન કહી શકાય, તો 10 ગુણ્યા 0.746 એટલે કે 7.46 હોર્સ પાવરનું એન્જિન કહેવાય. એટલે કે કિલોવોટનો યુનિટ મોટો છે અને હોર્સ પાવર યુનિટ નાનો છે. હવે આપણને ખ્યાલ છે કે રેશિયો, પાવર ટુ વેઇટ રેશિયો, આ જે કોઈ પણ વ્હીકલનું ડિઝાઇન થાય ત્યારે એક ખાસ વસ્તુ જોવામાં આવે છે કે એન્જિન પાવર ટુ વ્હીકલ વેઇટ, પાવર ટુ વેઇટ રેશિયો ડિટરમાઇન કરવો પડે. શાના માટે? તો એક્સેલરેશન પરફોર્મન્સ માટે. એ એક્સેલરેશન પરફોર્મન્સ માટે કે એન્જિનનો વેઇટ કેટલો છે ને એનો પાવર આપણને કેટલા પ્રમાણમાં મળી રહ્યો છે. હવે બીજું આપણે ન્યૂટનનો સેકન્ડ લો ભણ્યા હતા કે F ઇઝ ઇક્વલ ટુ MA માસ ઓફ વ્હીકલ ઇન્ટુ એક્સેલરેશન ઇન ધ ફોરવર્ડ ડાયરેક્શન, Fx ઇઝ ઇક્વલ ટુ ટ્રેક્ટિવ ફોર્સ. તો આપણે એના પરથી ખ્યાલ આવે કે AX ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટુ Fx. AX એક્સિલરેશન ઇઝ ઇક્વલ ટુ 1 માસ ઇન્ટુ ટ્રેક્ટિવ ફોર્સ. તો હવે આપણે અહીંયા વેલ્યુ મૂકીએ આગળના ઇક્વેશનમાંથી કે 550 ઇન્ટુ G/V ઇન્ટુ HP બાય W. હવે આપણને સીધી રીતે ખબર પડે કે એક્સિલરેશન અને વેલોસિટી એ આપણને V બતાવી છે જે એ વેલોસિટી છે. તો વેલોસિટી શું છે? ડિનોમિનેટરમાં છે. તો એક્સિલરેશન જેમ વેલોસિટી ઇન્ક્રીઝ થશે એમ એક્સિલરેશન ડિક્રીઝ થશે. આપણે પાવર લિમિટેડ ટુ એક્સિલરેશનની થિયરી પરથી એટલું શીખી શકીએ કે જેમ વેલોસિટી ઇન્ક્રીઝ થશે એમ એક્સિલરેશન ડિક્રીઝ થશે. આ ઇક્વેશન પરથી અહીંયા HP ઇઝ ઇક્વલ ટુ એન્જિન હોર્સ પાવર, V ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ વ્હીકલ આપણને બતાવ્યું LBની અંદર, પાઉન્ડની અંદર. V ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ સ્પીડ મીન્સ વેલોસિટી અને G ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. આ આપણે ભણી ગયા એ પાવર લિમિટેડ એક્સિલરેશન થિયરી છે. હવે આપણે જોઈએ પાવર ટ્રેન. તો પાવર ટ્રેનનો મતલબ શું? ટ્રેન એટલે એક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલી હોય, આખી લિંક બનેલી હોય
એને ટ્રેન કહેવામાં આવે. તો પાવર ક્યાંથી ઉત્પન્ન થશે અને કઈ જગ્યાએ જશે એ આખી લિંકને આપણે પાવર ટ્રેન કહીશું. તો પાવર ટ્રેન એટલે કે વ્હીકલનો મુખ્ય સોર્સ ઓફ પાવર એટલે એન્જિન. એન્જિનમાંથી પાવર ઉત્પન્ન થાય છે. એ ઉત્પન્ન થતો પાવર ક્યાંથી ક્યાં જશે અને વ્હીકલની અંદર વ્હીલ સુધી કઈ રીતે પહોંચશે એ આખું પાવર ટ્રેનની અંદર આપણે જોવાનું છે. તો એ આપણે જોઈએ ફિગરની અંદર પાવર પ્રાઇમરી એલિમેન્ટ્સ ઇન ધ પાવર ટ્રેન. મેઇન વસ્તુ પહેલું જ કે એન્જિનમાંથી પાવર પ્રોડ્યુસ થાય છે અને એ પ્રોડ્યુસ થયેલો પાવર વ્હીકલની અંદર મળશે. એન્જિનના પછી સીધું આવશે ક્લચ, કે જે ટ્રાન્સમિશન આપણે કહીશું. ક્લચ એન્ડ ગિયર ઇઝ અ કોમ્પોનન્ટ ઓફ ટ્રાન્સમિશન. એને બેલ હાઉસિંગ પણ કહી શકાય. અત્યારે મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્ડ ઓટોમેટિક ટ્રાન્સમિશન બે પ્રકારના ટ્રાન્સમિશન આવતા હોય છે. ક્લચ એ મેન્યુઅલ ટ્રાન્સમિશન માટે આવતું હોય છે, જ્યારે ટોર્ક કન્વર્ટર એ ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર વપરાતું હોય છે. એના પછી છે ગિયર બોક્સ, જે ગિયર શિફ્ટિંગ આપણે નોર્મલ વાત કરીએ કે રિવર્સ ગિયર એન્ડ ફોરવર્ડ ગિયર. ફોરવર્ડ ગિયરની અંદર જુદા જુદા પ્રકારના ગિયર્સનો યુઝ થતો હોય છે, જે રિવર્સ ગિયરની અંદર. જ્યારે આપણે વાત કરીએ કે ટ્રેક્ટરનો યુઝ થાય છે, તો ટ્રેક્ટરની અંદર બે પ્રકારના ગિયર હોય છે, કે જે હાઈ સ્પીડ ગિયર એન્ડ લો સ્પીડ ગિયર. જે આપણે જોઈએ છે કે સિક્વન્સની અંદર 1 2 3 4 એન્ડ રિવર્સ એ પ્રકારના ગિયર હોય. પણ હાઈ સ્પીડ એન્ડ લો સ્પીડ, માની લો કે હાઈ સ્પીડ ઇન ફર્સ્ટ ગિયર એન્ડ લો સ્પીડ ઇન ફર્સ્ટ ગિયર. એની આગળ આવશે ડ્રાઇવ શાફ્ટ. ડ્રાઇવ શાફ્ટ બે પ્રકારના યુનિવર્સલ જોઈન્ટની મદદથી એટેચ કરેલા છે, જેની બંને સાઈડ યુનિવર્સલ જોઈન્ટ આપેલા છે. અને એ યુનિવર્સલ જોઈન્ટ વડે ડ્રાઇવ શાફ્ટ આગળ ડિફરન્શિયલ જોડે જોઈન હશે. ડિફરન્શિયલનો ખ્યાલ આપણને ખબર છે કે 90 ડિગ્રીએ જ્યારે વ્હીકલ રોટેટ થતું હોય, વ્હીકલ કોઈ પણ ડાયરેક્શનની અંદર મૂવ થતું હોય અને જ્યારે એનો રોટેટ થવાનું આવે ત્યારે વ્હીકલનો પાવર બંને વ્હીલની અંદર સેમ ક્વોન્ટિટીની અંદર મૂવ કરતો હોય છે. અને એ ડિફરન્શિયલ પાછળના બંને વ્હીલ જોડે જુદા જુદા એક્સેલ શાફ્ટ સાથે જોઈન હોય છે. તો આપણે અહીંયા ઇક્વેશન ટોર્કનું જોઈએ કે TC ન્યૂટન સેકન્ડ લો પ્રમાણે આપણે જોઈએ કે TC ઇઝ ઇક્વલ ટુ TE માઇનસ I ઇન્ટુ આલ્ફા E. TC ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એટ ધી ક્લચ ઇનપુટ ટ્રાન્સમિશન. ઇનપુટ દરમિયાન આપણને ક્લચની જગ્યાએ જે ટોર્ક મળશે એને આપણે TC વડે ડિનોટ કરશું. ઇઝ ઇક્વલ ટુ TE. T ઇઝ ઇક્વલ ટુ એન્જિન ટોર્ક એટ અ ગિવન સ્પીડ ફ્રોમ ડાયનેમોમીટર ડેટા. ડાયનેમોમીટરના ડેટામાંથી જે આપણને એન્જિનમાંથી ટોર્ક મળી રહ્યું છે મૂળ, એ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ TE. એન્ડ I ઇઝ ધ રોટેશનલ ઇનર્શિયા. I is equal to rotational inertia of engine and alpha is equal to rotational acceleration of engine. તો આ ઇક્વેશન આપણે જોઈએ કે TC is equal to torque at the clutch is equal to TE minus alpha E into IE. હવે આપણે જોઈએ જે ટોર્ક ડિલિવર્ડ થયું, આપણે જે આગળ જોયું TC એ તો ઇનપુટ ટોર્ક છે. આપણને એટલો ટોર્ક ફાઇનલી ક્લચની જગ્યાએ ટ્રાન્સમિશનની અંદર એન્જિનમાંથી મળશે. પરંતુ એટલો જે ટોર્ક આપણને ઇનપુટ તરીકે મળ્યું એ આઉટપુટ તરીકે વ્હીલ પર જે ટ્રેક્ટિવ ટોર્ક કહી શકીએ કે વ્હીલ જોડે જે મળે છે ફાઇનલી ટોર્ક એ કેટલું મળે છે, તો એ આપણે અહીંયાના ઇક્વેશન પર જોઈશું કે TD ઇઝ ઇક્વલ ટુ કાઉન્સની અંદર TC માઇનસ IT ઇન્ટુ આલ્ફા E ઇન્ટુ NT. હવે એ જોઈએ કે TD તો ડ્રાઇવ શાફ્ટ. આપણે હમણાં આગળ ફિગરની અંદર જોયું કે જે ટ્રાન્સમિશન, એના પછી ગિયર બોક્સ અને ડિફરન્શિયલ ખાતે જે આઉટપુટ ટોર્ક જાય છે, એ આઉટપુટ ટોર્ક એટલે કે ડ્રાઇવ શાફ્ટ ખાતે જે ટોર્ક હોય છે, ટોર્ક આઉટપુટ એટ ધી ડ્રાઇવ શાફ્ટ ઇઝ કોલ્ડ TD is equal to TC torque at the clutch minus IT rotational inertia of transmission and into alpha E into NT numerical ratio of the transmission. આપણે જુદા જુદા પ્રકારના રેશિયો બની ગયા છે કે ગિયર રેશિયો,
એવી રીતે ન્યુમેરિકલ રેશિયો ઓફ ધી ટ્રાન્સમિશનનો ન્યુમેરિકલ રેશિયો અહીંયા ઉપર પણ આપણને લખેલું છે કે આઉટપુટ ઓફ ધી ટ્રાન્સમિશન ઇઝ એમ્પ્લિફાઈડ બાય ધ ગિયર રેશિયો of the transmission but is decreased by inertial losses in the gears and shaft. ગિયર્સ અને શાફ્ટની અંદર ઇનર્શિયલ લોસીસ થવાના લીધે એ લોસ થાય છે, ટોર્ક લોસ થશે, બરાબર. એટલા માટે આપણે અહીંયા ટીડી ઇઝ ઇક્વલ ટુ લીધું કે ટીસી માઇનસ આઈટી ઇન્ટુ આલ્ફા ઈ એન્ડ આ કાઉન્સ પછી એન ટી. તો આપણને જે ફાઇનલાઇઝ આઉટપુટ મળશે એ આઉટપુટ ટીડી છે.